તો જય માતાજી મિત્રો, આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. ને આજે આપણે હેડ્યા છું અમદાવાદ, જેમ કે શોપિંગ ઉપર આપણે નહીં આજે ને આપણે હંગાત લીધા છે કરણસિંહ ને. આજો અમારા હંગાત આવ્યા છે સ્પેશિયલ ફરવા માટે અમદાવાદ. જેલો અમદાવાદ પહેલી વાર હેડ્યો આ નજીક છે તો પહેલી તો હેડ્યો અમદાવાદ, પણ આપણે તો ગમતી જવાનું જ નતું થતું ને. કશો વાંધો નહીં, આપણે બધી વસ્તુનું આગુ પાછું કરવા જવા થાય એટલે જઈએ હંગાત. ને કરણ ટૂંક સમયમાં આપણામાં પાર્ટનરમાં બનવા જઈ રહ્યો ભાઈ, એટલે પાર્ટનરમાં એટલે નોકરી કરવા આવે ભાઈ. હું નોકરી કરું, પાર્ટનર નહીં થતો જોઈએ. એ વળી ભેગું જ છે કે આપણે તો બધું ચા ઉભી રહ્યા છે ચાર્જિંગ. તો બલ્લુભાઈ ની ગાડી પડી હોન્ડા જીટી. બ્લેક કાચ કેટલા કરાયેલા છે? બેલી દો ગોમડાના પછી કાલનો તો સોંગ તને મોટે થઈ ગયા ભાઈ બધા. અરે શીખર મનથી એવું થયું ને આખો દાડ ગીતો ગા ગાજ કરવાનું મન થાય. રાતે એડિટિંગ કરવા બેઠો, બ્લડ કરવા બેઠો ને તે એક અડધો કલાક વતાયો ને તે મોબાઈલ મેલ દીધો ને સાઈડમાં, અડધો કલાક પ્રોસેસિંગ થાય તે હુઈ ગયો. અત્યારે ઉઠ્યો ને ખબર પડી કે એડિટિંગ જ કરી નહીં, વિડીયો મૂક્યું જ નહીં. અત્યારે હવે એડિટિંગ કરવા બી આવું, જે કાલનું વિડીયો બનાવેલું છે એને અને જે બનાવે 10-15 મિનિટનું તરત છોડી મેળીએ આપણે, જેમ કે હવે એડિટિંગ ફાસ્ટ કરવું પડશે. જો ખેગારજી પપ્પા આયા. હા વિપુલ ના યાર, વિપુલ અને ખેગારજી ના વળી. હા માર તો વિપુલ ને કે માછ છે ને માર માહો. તારા દિલાન હગ્ગામાં હગ્ગા માહો મારે. જો હોન્ડા સિટી આપડી જ છે ને રીબા માર પૈસ યાર. જો ચોપેર આજ તો ભેગા થયા. વડીલોની એક જ રાય પીવો દિલાના ભાઈની ચાય. હા વડીલોની એક જ રાય પીવો દિલાના ભાઈની ચાય. તો ચલો આપણે નીકળી ગયા છો શોપ ને. આ રસ્તા ચી હેડ્યા? આ તો હળવા રસ્તે આપણે હેડ્યા વડગામ ના. તો આપણે ઊંઝા નહીં જવાનું એમ ને? Please fasten ઓકે બાલતાજી ને. તો આપણે કરણને સોંગ ગાતે નતું આવડતું તો આપણે સોંગ લાવી દીધું ને. તો ફોન આવી ગયો, સોંગ જેવું ચાલુ કર્યું બલ્લુભાઈ ને ફોન આવી ગયો. ઉપાડ્યો ફોન, ઉપાડ્યો પેલા કાપી નાખીએ. મસ્ત વાતાવરણ. बारिश शुरू हो गया है और बारिश में बाहर हमने नहाना नहीं जाना है. हिंदी तो गुजराती में मिक्स થઈ જાય એટલે મજા નહીં આવે. એક વિનુ બોલાતું બરોબર હે, હિન્દી આપણે ભાવવાની ઓછી ભાવે. ગુજરાતી આપણે બરોબર દેશી ભાષા મજા આવે, ખાલી આવડતી થોડી થોડી આવડતી. કમ્પ્લીટ હું એમ તો ઇંગ્લિશ બોલી નાખું પણ રેગ્યુલર મજા ના આવે. આપણે ઇંગ્લિશ બોલીએ પણ બહુ પાવરફુલ બોલીએ એટલે અંદર શબ્દ લેતા નહીં અંદર. કેમ કે ઇંગ્લિશ એકલા માટે જ છે મારે. જેમ કે એક અક્ષર થી આખું નામ બનાવવા વાળા છો અમે. ચાલુ હોય એ તમે ભાઈ કોલેજ કરેલી, નવી કોલેજ કરી નહીં. અમે એમાં ધોવાનું ઓછું આ લીધું ભણવાની અંદર. જેમ કે ગાઈડે નતા લાયા ભણવા ગયા હતા. એક થેલી લઈને ગયા હતા ને હાલ ને એક થેલી લઈને પાછળ આવ્યા હતા. હાલે બુકો પડી, ગાઈડ નહીં લાયેલી. ખાલી દમમ લાયા તો છે. દમમ લાયા હતા ને આપણે, દમમ લાયા હતા ભણ્યા નહીં. પડ્યું એમ બધું. પાણી કનું સારું થયું, સારું થયું બધાને. છે આ બલ્લુભાઈ જોજો હાલ ગમે તે લખવું હોય, ગમે ટાઈપિંગ કરવું તો મંગાઈએ ને એટલે જવાબ કેવો આવે તમને કે ભણીકાનું સારું થયું. હા ભણીકાનું સારું થયું. અમારે એ જ સવાલ હતા કે ભણીકાનું સારું થયું. ઘણાનું સારું થયું છે. ભણીને ભણવું જરૂરી છે, ભણવું તો પડે જ. અમે ભણ્યા નહીં તો પસ્તાઈએ છીએ હાલ. હું તો ભણ્યો હોય આ તો ખાલી એમ એડમિશન જ નહીં થયું, કઈ એમ કરવું આમ આપણે એમાં પડી ગયું નહીં મને. મારે ઘડીક ના ઘડીક જવું પડે ને, અમુક ટાઈમે કેમેરો થઈ જાય છે બંધ, રેકોર્ડિંગ બધું લઈ જાય. કાલે એવું થયું તમે લગભગ 2-3 મિનિટ બનાવીને કેમેરો બંધ નીકળ્યો. ફોનમાં ભાઈ ફોન બગડ્યો, ફોન મુમેન્ટ જે આ મોઢે બોલી ગયા એ નીકળી ગયું, પછી પટી ગયું. જે આપણે કહેવાનું હતું, જે લોકેશન હતું બધું જતું રહે. તો ભાઈ આ વડગામ આવી ગયું. તો વડનગર આપણે પહોંચી ગયા છો. વડગામમાં થોડું કોમ છે, કોમ પટાઈને આપણે નીકળશું અમદાવાદ. ને મફુ કાકાનું ઘી જરૂરથી ઓર્ડર કરજો એસબી શોપિંગની અંદર. તો બલ્લુભાઈ હાલવા આવશે, ગાડી લઈને આવજો અમે 2 જણા. તો આપણે પહેલો ઓર્ડર આવી ગયો, પહેલો ઓર્ડર હાલવાનો જ છે અત્યારે.
એટલે અમારે નહીં હાલવાનો, જે આપણી ઓફિસ છે એ ઓફિસ ઉપર હાલવાનો છે, ત્યાંથી કુરિયર થઈ જાય. આ તો હાલ એવું લાગે છે, પણ જયારે શૂટ કરવા બેસીએ એટલે મસ્ત લાગે છે. તો આપણે ગાંધીનગર પહોંચી ગયા છો ને કરણ જો અમારા હંગાત આવ્યો છે. મજા આવે ને ભાઈ? મજા આવે ને. અમદાવાદ સ્પેશિયલ ફરવા આવ્યો છે, કેમ કે અમદાવાદ કોઈ દાડો કરણ આયેલો નહીં, પહેલી તો ના આયેલો હે. ગાંધીનગરમાં પહેલી વાર પગ મિલ્યો, હા. અમદાવાદમાં પહેલી. તો અમદાવાદ તો આવ્યું જ નહીં. અમદાવાદ માંથી પગ નહીં મિલ્યો. શું ખબર હે? અમે નેહાળમાં ભણતા ને એટલે સાહેબ લાલચ ચાલતા કે તમે આરું તૈયાર કરો, તમને અમે ગાંધીનગર સુધી આગળ લઈ જાઓ. આગળ લઈ જાય સિટીમાં નીકળ. હોવા. એટલે આવી લાલચમાં યાર બહુ અમે તૈયાર તો કરતા આપણે કોમ્પિટિશન. આજ અમે તને ફેરથી આગળ લાવી દીધો. આજ આગળ આવી ભગવાન ભણ્યા લાવી દીધો ને તને ગાંધીનગરમાં. આજ આગળ આવી ગયા. આગળ આવી ગયા છે આપણે એક જ ગાંધીનગર આવી ગયા. એક જ દાડે તને ગાંધીનગરમાં લાવી દીધો. તો ગાંધીનગર તો મુએ પહેલી તો ના લોકેશન જોઉં છું. આપણે કરણ એવું નહીં કે ભાઈ કરણ એકલો જોવા, મુએ પહેલી તને જોઉં લોકેશન. જોરદાર સિટી પડો. ઝાડ વધારે હો. ખરેખર ઝાડ વધારે એટલે બહુ ગમે. આપણને તો લોકેશન દેશી જ ગમે. આવો હાઈવે હોય ને તો મજા આવી જાય પાટણમાં. પણ અમારે પાટણ જેવું ખબર કે અમે 25 કિલોમીટર હેડો એટલે પાટણ પૂરું થઈ જાય, પછી ગોમડા આવી જાય. પાછા આમાં કાવ એટલે અમારે શોપિંગ પૂરું થઈ જાય, પછી સિદ્ધપુર જવું પડે અમારે. રનિંગ માં આવી એટલા ઘડી પાટણ પૂરું. બરોબર નું રનિંગ કરીએ બાઈક મને ગાડી પર એટલે પાટણ પૂરું. અને આવી મોટી બિલ્ડિંગો આપણે પાટણમાં તો સીટ નહીં. એટલે આપણે પાટણમાં મંજૂરી નહીં 4 બિલ્ડિંગ ઉપર. સરકારનો નિયમ કે 4 બિલ્ડિંગ ઉપર તમે 5મો માળ ના કરી કો. ખાલી ફ્લેટ છે થોડો. હા, પ્લેટ 4 જ છે, 5મો કોઈ નહીં હોય આખા પાટણ ની અંદર. આના કારણથી નહીં બનાવવા દેતા તો આપણને ખબર નહીં. કોઈ વિમાને હેડતા નહીં એટલા નહીં. તો આપણા પાસે એરપોર્ટ જ નહીં. એરપોર્ટ નહીં, એના કારણે એરપોર્ટ ની જગ્યાએ નહીં આપણે. વરસાદ આજે અમદાવાદમાં પડશે એવું લાગે. હા, અમદાવાદ ની અંદર વરસાદ પડશે. બરાબર નું કહેવાનું. 3-4 દિવસની આગાહી છે ને. આવો હાઈવે હોય ને તો આપણે રણુજા ટૂંક જ સમયમાં પહોંચી જઈએ. તે આપણા વચ્ચે આ રિટર્ન માં આવ્યા હતા ભારતમાં મારા ભારતમાં પણ એ રસ્તો નતો પડતો યાર, મોજ નથી આવતી. પડતો જ નતો રસ્તો, કોઈ આવતું નતું. નતું કોઈ પેટ્રોલ પંપ, કોઈ દુકાન, કશું જ નહીં. આપણે પેટ્રોલ તો ના આવે બરોબર, પણ ખાવાનું જોઈને નતું આવતું કે પકોડી ને બધું ભર્યા ને ઈ કણે વેફર હતો ને એક્સપાયર હતો. એક્સપાયર થઈ ગયેલો, વેફર હતી, વેફર ખાતે વિચાર કરતા હતા. ને અમે કોફી પીએ ને તો એવું લાગે કે હવે પાણી પીએ કોફી પીએ, કોઈ સ્વાદ ના મળે ખાલી. એટલે ખાવા પીવાની પર ચડીએ તો કેમ કે એના પર જવું જ નહીં કોઈ દિવસ. આપણે તો સિંગલ પટ્ટી જ હારી છે. કોઈને બાયપાસ ને કરવું હોય તો એના પર જવું કે કદી ના જવું. ભલે ટાઈમ લાગે પણ ડીઝલ નો ટોકો ટાઈટ કરી હા, ડીઝલ ફૂલ કરાઈને જાવ. આપણો મને તો થયું. આમાં થયું હતું ને, પણ ના જવાય. હું તો કહું આપણે મોજ કરવા નીકળ્યા હોય ને તો સિંગલ પટ્ટી સારી છે કે બધા લોકેશન જોવા થાય ને. ભારતમાલા પર ચડ્યા એટલે એવું કે બસ સીધા ગયા. પેલા પ્લેનમાં બેઠા હોય ને ડાયરેક્ટ ઉતરી જોઈ રહી સોચર ઉતરી જાવ તમે ને. એમાં ટુકડા હતા, જો રોડ તૂટેલો હતો ડાયરેક્ટ ભય ઉતરી જાવ. એની ઘણી બીક લાગતી હતી. રોડ બનાવવાની તૈયારી જ હતી એની. આ હાઈવે જોરદાર છે. સિમેન્ટ નો લાગે ને, તેમાં આટલો ટકાઉ છે ને આ રીતનું હોય. તો પ્લેન ઉતરે છે, દેખાતું જ નહીં હોય, જેમ કે આપણે ઝૂમ કરીને બતાવી દઈએ. અમારે તો ઝૂમ કરવા દઈએ તો એમને અમારે તો જો ઝૂમ તો 120 હાલેલું છે, વાંધો નહીં આવે. ચાઇના ફોન લાવો, ચાઇના. મને લાગે જાતા જાતા ઉતરી જાય. આ તો દેખાય નજીક પણ હશે ઘણું શેટું. અને એની સ્પીડ ને આપણી સ્પીડમાં ઘણો ફરક છે. આપણે સ્પીડ હાલી ને હાર્યું ને જો આરે ચેતક ગોળા. પણ એમાં શું થાય કે ડીઝલ ડબલ ઉઠાઈ લે. તો જય માતાજી મિત્રો, આપણે અમદાવાદથી નીકળી ગયા અને હવે બલ્લુભાઈ લોકેશન બતાવીએ કે લોકેશન જોરદાર છે. તો આપણે શૂટ ચાલુ કરી નાખ્યું ને. એમાં કરણ કેવી મજા આવી ભાઈ? મોજ આવી કરણ ને ખરેખર અમદાવાદ ફરવાની. બીજી દોને પણ આવશે કરણ અમારી અંગાર. ફોન કરી દેજો, આપણે તો હાજર જ હોય છે. ફોન નહીં, અમે તો તને કેવું ભાઈ અમારા અંગાર આવતો રહે. આજે આવી જાવ. આવી જવાનું. ને આ ગાડી કઈ હે? હેરિયર. ये एरियन नहीं हो में लगाई आपने तो आपकी बात X3 BMW X3 હું તો આપી નાખતો. આ તો એરિયર હે, એરિયર માં આયા હતા, એરિયર માં જઈએ હવે. આ કયું લોકેશન હે બલ્લુભાઈ? એરપોર્ટ સાઈડ એરપોર્ટ 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 રોડ. આપણે પેલો આયા હતા એ રોડ કે અલગ આવ્યો? આર્યો આર્મી કેન્ટીન નો સર રોડ. હા. આગળથી હવે સર્કલ આવે એરપોર્ટ રોડ ચાલુ થાય. બરોબર. પછી સીધો જાય એરપોર્ટ.
પ્લેનમાં બેવા જાવ ભાઈ પ્લેનમાં હાલ બીક લાગે હમણાં બીક કે દિલ્હી ઓટો મારીને પાછા દિલ્હી ઓટો મારી પાછા તો દિલ્હી રહી જાવ બીજા દિવસે આવશું શું રહી જાય આપણે દિલ્હી નહીં રહી જતું પછી દિલ્હી બાકી છે. દિલ્હી બાકી છે આપણે ફરવાનું તો દિલ્હી એ ટૂંકા સમયમાં જાશું આપણે ને જવાનું પણ છે એ ચમ જવાનું છે પછી જણાવશું હાલતી છે કે મારા મોઢામાં બધું રહેતું નહીં તરત કઈ ખબર જ છે ઘણા ખબર જ હશે ચાર મિત્રોને પણ ખબર જ છે હા. કયો એરિયા આવ્યો આપણે જે જોતો તે એવું આટલાથી ચાલુ All time થાય છે નવરાત્રી. સુધી. All time All નવરાત્રી. time નવરાત્રી? All time નવરાત્રી. આ પેલી પેલી તો આપણે પેલું મારો હાર્યું વાઇફર આ જો તોપ લ્યા તોપ, આર્મી તોપ. તોપ કહેવાય રિજેક્ટ છે રિજેક્ટ જો દિલારી ઓલ ટાઈમ નવરાત્રી ઓલ ટાઈમ નવરાત્રી એક લાલ દરવાજે તંબુ લાલ દરવાજે જતો રહ્યો પહેલા ને આ બલ્લુભાઈ બહુ ફર્યા લાગી મને જેવા જે લોકેશન જ જોઈએ અહીં ને આજુબાજુ લાઇટની જરૂર તો હે જ નહીં અમદાવાદની અંદર કે લાઇટિંગ એટલી છે ને કોઈ લાઇટની ચિંતા જ નહીં આટલામાં ચાર બંગડી વાળા પુઆ ચાર બંગડી ચાર ચાર નહીં અરે પંખા ચોય પંખા આયા પેલા આયા પેલા પંખા આયા પેલો છોકરો ચકડોળે આવતી ને એવી મોટી ચકડોળે હતી આપણે બાળપણમાં આ પંખા ચલાયેલા આ જોઈ લો પેલી લ્યા પવન ચક્કી પવન ચક્કી નહીં આપણે યાર મેડમ દાતા નારી લાવતા ચકડીઓ ચકેડીઓ ચકેડીઓ તો પણ ચકેડીઓ પણ જોવા મળી ગઈ હાઈવે હારો હાર્યો નવું જોવા મળે આપણે બચપન થી રમેવું. તો આપણે હવે જમવા જવાનું હોય જમવાની એવી ભૂખ લાગી ને ખરેખર બારનું આમંત્રણ છે દબાઈને ખાવું પડશે આમંત્રણ તો જતી હોય ને આ જાય આગળ ગાડી એટલે અમદાવાદ તો મેડિકલ પેલા ગોળ રંજીત ના ગોળ મેડિકલ ઓ જાય રી ગાડી રંજીત ના ગોળ રંજીત ના વણાંગોળ. હું નોમની ગાડી જાય રી તો આ રીતુ રંજીત બોલ્યા ચો હે જીરાફ જીરાફ જીરાફી જોરદાર લોકેશન આરી આવું આઈસ્ક્રીમ હે કેન્ડી કેન્ડી જેવું લાગતું હતું તો આટલામાં જોયા લાયક જ છે આ તો અબલા ઉભા કર્યા યાદ માટે જીઓ અબલા ઉભા તો એડવર્ટાઇઝ મારતો છે આપણે એનો કોઈ લેવા દેવાની આ કોક નવું આવ્યું આગળ લઈને ચો અરે ફુવારા ફોન બહાર ના કાઢતો ને ચિયોક લઈને જતો ના ફોન તો ના કાઢું ને ભાઈ જોરદાર ફુવારા તો પહેલા જેવું લાગતું હતું પાછી બદલાઈ ગયું આ આમ થઈ ગયું આગળ ફળંગ થઈ ગયું 3D ટાઈપ થઈ ગયું અરે નવું આવ્યું આવું પત્તો આ નાના પત્તા નહીં પેલી શું કહેવાય આ ના ના આ તો પેલા પેલી ફૂદીઓ આવતી ને એના જેવું લાગ્યું આ બીજું કોકાય અને દિલ આવી દિલ દિલાનું દિલાઈ દિલાનું દિલ આવી તો મારું દિલ આવી ગયું હે ને એકદમ ગ્રીનમાં છે દિલાન તો નાઇટમાં રિઝલ્ટ મસ્ત આવે મારે તો નહીં રહેતા એવું આપણે ચાઇના ફોન છે એટલે ચાઇના મોબાઈલ રખાય નાઇટ માટે ગેટ આવી ગયો ને પછી ટ્રાફિક આવી ગયો ઝાડ આયા અરે ઝાડ આયા ઝાડ તો જોયો યાર ઝાડ ના અલગ છે યાર અલગ કલર વાળો ઝાડ કલર વાળો પણ લીલ જ ઝાડ હતો લાઇટિંગ વાળો ઝાડ દિલાન Antique પણ ઝાડ ગોળ નહીં. ગોઠવેલા હતા આ તો હતો નહીં બતાવી દીધો ટ્રાફિક તો જોયું છે ને ટ્રાફિક બતાવી કે આપણે પાટણમાં આવું હોય છે ને પાટણમાં ચોય આવું નહીં હોતું આ રોડ જોયા કોઈ દાડો હોવા નહીં હોતું બરાબર નીકળ્યા આપણે આજે બાર જ જવાનું આ ચાલુ હતી લાઈટ આવો ઠેઠ ઉજી હાઈવે હોય ને તો મજા આવી જાય જવાની ખરેખર આમ. આવું આવી મજા આવે ચલો તો હવે આપણે જો આગળ જે જગ્યા પર આપણે જમવા જવાનું હોય તે જગ્યા પર મળશું જોઈ લો બલ્લુભાઈને જઈ રહ્યા છીએ ને બલ્લુભાઈ એવી જગ્યા પર લઈને આવ્યા છીએ કે ટોટલી આઈટમ ખાવાની મળી રહે હે આવું છે જોવું છે પેલા જોઈ લઈએ પહેલા ચલો રાઉન્ડમાં તો જોઈ લો બલ્લુભાઈ ફેવરેટ કે પહેલા મળે છે એવું દિલ્હી ચાટ ચાટ ફૂડ માટે ચાટ ચાટ આવું નહીં ભાવતું આપણે ભાવશે એ ભાવશે બધી ચાઇનીઝ આઈટમો જ છે ને ના ઢોસા બધું પિઝા પિઝા ખાઈ લઈએ પછી એક પિઝા ખાવું આમ તો રેસ્ટોરન્ટમાં આવી ગયા હોય ને ટાઈપ લાગે કે કોરે મોરે ખાવાનું છે ને વચ્ચે આપણે બેજિંગ ખાવાનું હે ના ના હું તૈયાર કોક થાય છે નહીં લેવા માટેનું જ છે હે લેવા માટેનું જ છે બેહા માટેનું કોલ્ડ ડ્રિંક પણ છે આ દુકાનો કેમ બનતી
કેમ કરણ બ્લોગ નહીં બનાવો તમે કરી લો પછી વાત. એવું એમ તો કરણ આ જોરદાર હે શું એ તો આપણે સજ કહેતો પોતાનું હોય ને આપણે વધારે સેન્ડવિચ તો સેન્ડવિચ પર ખાવાની છે બે આઈટમ આપણે નક્કી કરી નાખીએ એ બાદ બીજી આઈટમ બહુ મોટી પડશે બલ્લુભાઈ આગળ આગળ હેડે તો હે પિઝા પિઝા ખાવું ને બર્ગર આવું મંચુરિયન થાય છે હા મને બધું ચાઇનીઝ આઈટમ મેક્સિમમ આમાં આપણે ખાઈએ પનીર એક ટિક્કા પનીર ટિક્કા કહેવાય આ શું કરે પછી તો આપણો રાઉન્ડ પૂરો થવા આવ્યો હોય લઈ લો પિઝા એક હાલ દો ને ફિલ્મમાં આપણે ચાઇનીઝ ખાઈ લઈએ પનીર ટિક્કા પેલા ફોટો મારી લઈએ આપણે કઈ મજા આવશે તો બલ્લુભાઈ ખવડાવીએ આપણે ખાવાનું છે કેમ કે આપણામાં જાજી ખબર પડતી નહીં અને નહીં આપણે મને ખબર નહીં પડે કોમકાજ ચાલુ ને કરણ તારું ગાવું કહેતો ખરા ને કોલ્ડ ડ્રિંક પાછા આયા જે જગ્યા પર જ્યાં જે જગ્યા પર આપણે રિટર્ન તરફ થઈ ગયા છીએ ને આપણે આટલા ખાઈ લઈએ પિઝા લબડાવી થઈ ગયા શું કે લબડાવી જતો ખરા કારણ વિચાર કરતા કે બધું ખાવાનું મળે કે આવું પછી ઠંડુ ખાઈએ પછી કોણ ખાઈએ ના પૂરે મોરે દુકાનો છે ને કોમ વચ્ચે ચાલુ પબ્લિક ખાય છે મજા આવે. હા, કોમ ચાલુ સોંગ જો કોણ વાગતું હતું હાલ જોયું આપણે એટલે હોગ મહિના હોય આજ મેલેલા રહે ને સાવણ જો હવે સાઉન્ડ ઢોકેલા રે એ હોય મેણિયાનો હની શું મંગાવો ચાપ ગાધેલું બેટા પેલા ઘેરા જાવ ખાવ હે? શીખું નહીં યાર પ્રાય પાયસી ના કરાવતા આ તો નોર્મલ હોય સ્પાઈસી નોર્મલ રાખજો કે અમારા કરણભાઈ ખાતો નહીં કરણ જો તૈયાર થઈને આવ્યો છે અફઘાની કરતો સ્પાઈસી મત કરો સ્પાઈસી આવી પાયસી આવે તો ચલો આપણે મળીએ પછી ખાવા બેસીએ એટલે કેમ કે હાલે લગભગ લોકેશન વધારે છે જમવાના ને એક એક આઈટમ ખાવાની છે આપણે ને આમાં કાંઈ રાઉન્ડ મારતા મારતા જઈએ જે જગ્યા પર ખાવાનું બાકી છે વધારે ખાઈશું પેલા ચેક કરી અને વચ્ચે એક મસ્ત જગ્યા આવી છે એ બતાવું છું તો કરણ બોલે એટલે આપણે બોલવાનું નહીં મસ્ત આ જો જગ્યા આવી કરણ છે જોઈ લો હવે અમે વાઘ ઉભો હો વાઘ ઉભો ચો જો હે માર ભાઈ માર ભાઈ આવ્યો ગાડી में મોર બેઠો હો પેલા ગાડી મોર ઉભો રહ્યો મારો ભાઈ ના સી ચો લાલ પીળો થઈ ગયો છે આ સી છે ને આવું કહેવાય જીરાફ 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 આલે પૂજ્ય બંધ છે આ લેબલા પર ચડી હતું જો હે આ લેબલા પર અમે ચડી તો બંધ છે પણ લાઈટો બંધ છે એવું એમ આ અરે યાર 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 જોઈ ગોળા હે ને એક ગુરુ આ બધા ગ્રહો હી આ મંગળ છે બ્લુ કલર ની આપણે પૃથ્વી છે આ ચિંપાંજી આયા ચિંપાંજી છે પણ લાઈટ વગર બંધ પડ્યા અને આ સાબર નેન નેન હરણ આ જોરદાર નહીં હાર્યું હાર્યું આ ઝાડ ઝાડ ઓલ ટાઈમ નવરાત્રી વાળું ઝાડું ઓલ ટાઈમ નવરાત્રી તો જય માતાજી મિત્રો આપણે પહોંચી ગયા આપણા ઘરે ને ભરતજી જો ગાડી ગાડીથી પોણી ઉડાડી અમે કેવા કરીને ગયા જોઈ લો આખા પલારી કાઢ્યા અમે હરવાનો વિડિયો અમે આગળ આગળ- ખાડામાં સ્પીડ થી ચલાવીને મને પલાળ્યા અમારો અમે એ વિડીયોને એન્ડ લાવતા હતા અમારો એન્ડ લાવી દીધો જોય પલાળ્યા નહીં આખા રસ્તા પર સાથે તો ઘેર આવીને પલાળ્યા ઘેર આવી પડ્યા તો આપણે આટલે વિડીયો આપણો પૂરો કરીએ ને કાલે મળશું એક નવા વ્લોગ સાથે જય માતાજી